મકરપુરા વિસ્તારમાં આવેલા ઝવેરનગરમાં રહેતા સુધાબેન અરવિંદભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 9 જુલાઈના રોજ હું સવારના 6:30 વાગ્યાના સુમારે મારી સોસાયટીના છૂટક કામ કરવા માટે ઘરની નીકળી ગઈ હતી. મારો મોટો દીકરો કરણ નોકરી અને નાનો દીકરો 7:30 વાગ્યાના અરસામાં તરસાલી ખાતે ક્લાસમાં જવા માટે ઘરને લોક મારી નીકળી ગયા હતા. તે દરમિયાન કોઈ તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરીના ડ્રોવરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ 10,000 મળી 49,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ નાનો દીકરો ટ્યુશન ક્લાસમાંથી 10:30 વાગ્યાના અરસામાં સમયે ઘરે આવ્યો હતો ત્યારે દરવાજાના નચુકા કાપેલો અને માત્ર સ્ટોપર મારેલી હતી, જેથી તેને ઘરમાં જઈને તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને તિજોરી પણ ખુલ્લી હતી. તેથી તેને તેની મમ્મીને જાણ કરી હતી. મકરપુરા ઝવેરનગર ખાતે માત્ર 3 કલાક જેટલો સમય બંધ રહેલ મકાનમાં લોક તોડી ઘરફોડ ચોરી કરનાર પડોશમાં જ રહેતા 3 ઈસમોને ચોરી કરેલ સોના ચાંદીના દાગીનાઓ સાથે ગણતરીના કલાકોમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ અનડિટેક્ટેડ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ચોર ઈસમને શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગે વુમન અને ટેકનિકલ સોર્સ આધારિત તપાસ દરમિયાન પ્રતાપનગર રેલવે હેડક્વાર્ટર સામે લારીઓ પાસે હાજર 3 ઈસમો ચોરીનો શંકાસ્પદ સામાન વેચાણ કરવા માટે ફરી રહ્યા છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરત જ પ્રતાપનગર ખાતે જઈ ખાતરી તપાસ કરી હતી. આ ત્રણેય ઈસમો જિગ્નેશભાઈ રાજેશભાઈ સોલંકી, નરેશભાઈ અંબાલાલ સોલંકી તથા વિકાસભાઈ સોલંકી પાસે રાખેલ શંકાસ્પદ મુદ્દામાલ સોનાની ચેન 2, બુટ્ટી, સફેદ દાંતના છડા જોડ 1 તથા મોબાઈલ ફોન 3 મળી કુલ 70,000ના મુદ્દામાલ અંગે કોઈ આધાર પુરાવા ન હોય આ મુદ્દામાલને કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ત્રણેય ઈસમોની સઘન પૂછપરછ કરતા આ ત્રણેય ઈસમોએ મકરપુરા ઝવેરનગર ખાતે પડોશના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરેલાની અને મળી આવેલ સોના ચાંદીના દાગીના આ ઘરફોડ ચોરી કરેલ મેળવેલ હોવાનું જણાવ્યું હતું, જેથી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.